હિંમતનગરમાં સર્વાંગી વિકાસ માટે આજે સામાન્ય સભામાં ચર્ચા કરી સર્વાંગી વિકાસ માટેનો તખ્ખો ઘડાયો। તાજેતરમાં થયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં સમગ્ર રાજ્યમાં 35મા ક્રમે રહેલી હિંમતનગર નગરપાલિકાની આજે સામાન્ય સભા યોજાઈ હતી। તેમાં પાલિકાએ આગામી સમયમાં 5 કરોડના આઇકોનિક રોડ સહિત મોતીપુરા સર્કલને સુદ્રઢ આયોજન સાથે સુવિધાઓ રજૂ કરી હતી। સાથોસાથ આવનારા સમયમાં સ્વચ્છતા સહિત તમામ મુદ્દે હિંમતનગર નગરપાલિકા રાજ્ય નહીં પણ રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત થાય તેવી નેમ રજૂ કરી છે। સાબરકાંઠાના મુખ્ય મથક ગણાતા હિંમતનગર નગરપાલિકાની આજે જુલાઈ માસની સામાન્ય સભા ટાઉન હોલ ખાતે યોજાઈ હતી, જેમાં પાલિકાના શાસક પક્ષ સહિત વિરોધ પક્ષના તમામ સદસ્યો હાજર રહ્યા હતા। તેમજ હિંમતનગર નગરપાલિકા ચીફ ઓફિસર સહિત પાલિકા પ્રમુખે આવનારા સમયના હિંમતનગરને રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત થાય તેવા પ્રયાસો કરવાની રજૂઆત કરી હતી। આ તબક્કે આજે યોજાયેલી સામાન્ય સભામાં 5 કરોડની રકમથી શહેરની વચ્ચેથી પસાર થતા રોડને આઇકોનિક રોડ બનાવવાની રજૂઆત કરાઈ હતી, જે સર્વાનુમતે મંજૂર લખાય છે। સાથોસાથ મોતીપુરા સર્કલથી પસાર થતા રસ્તાઓને પણ પાયારૂપ સુવિધા આપવાના મામલે સર્વાનુમતેની દરખાસ્ત પસાર થઈ હતી। જોકે તાજેતરમાં થયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં હિંમતનગર નગરપાલિકાની રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત થવાનો મોકો મળ્યો છે, ત્યારે આવનારા સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ હિંમતનગરનું નામ તમામ મુદ્દે સર્વશ્રેષ્ઠ બની રહે તે દિશામાં કામ કરવા પાલિકા સદસ્યો સહિત કર્મચારીઓને અપીલ કરાઈ છે।